સ્મશાન યાત્રા નીકળે ત્યારે તમારા બધા જ કામ પડતા મૂકીને આટલું જરૂરથી કરજો, તો જીવનમાં ખૂબ જ સુખી થશો. કોઈ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે અથવા તો દેવલોક પામે છે, ત્યારે આપણે તે માણસ કયા કારણોસર મૃત્યુ પામ્યો છે તેનાથી અજાણ હોઈએ છીએ. તે કદાચ આપણી જ્ઞાતિનો હોય કે ના પણ હોય, તે આપણા પરિવારનો હોય કે ના હોય, પણ જ્યારે સ્મશાન યાત્રા નીકળતી હોય ત્યારે 1000 કામ પડતા મૂકી અને આટલું અવશ્ય કરવું જોઈએ. નમસ્કાર મિત્રો, અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, વિડીયોમાં આગળ સાંભળીએ તે પહેલાં હજુ સુધી વિડીયોને લાઈક ના કર્યો હોય તો કરી લેજો, વિડીયોને શેર કરજો અને ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આગળ નવા આવનારા વિડીયો આપને મળતા રહે. અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. શાસ્ત્રોમાં અને પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે સર્વે મનુષ્યને અંતે તો એ જ રસ્તે જવાનું છે. આપણે જ્યારે ઘરની બહાર ઊભા હોઈએ કે ક્યાંક જઈ રહ્યા હોઈએ અને કોઈ વ્યક્તિની સ્મશાન યાત્રા નીકળે તો તેમાં આપણે સાથે જોડાવું જોઈએ. સ્મશાન યાત્રામાં કાંધ આપવામાં આવતી હોય છે. જો આપણે કાંધ આપીએ તો તેનું 100 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. એક નાનકડું ગામ હતું. એ ગામમાં એક માજી રહેતા હતા. માજીને કોઈ દીકરો ન હતો અને તેમના પતિનું પણ અવસાન થઈ ગયું હતું. માજી ખૂબ ઉંમરલાયક હતા, એટલે ઉંમર વધવાની સાથે તેમના અંગો પણ હવે કામ નહોતા કરતા. શરીર હવે સાથ નહોતું આપતું. થોડા દિવસો પછી માજીનું અવસાન થાય છે. આ માજીનો પુત્ર કે પછી તેમના પતિ ન હોવાથી ગામના લોકોએ માજીના અંતિમ સંસ્કાર કર્યા હતા. અંતિમ સંસ્કારને સૌથી મોટામાં મોટું દાન માનવામાં આવે છે. ગમે તેની અંતિમ ક્રિયા હોય, ભલે પછી તે દુશ્મનની કેમ ના હોય, પણ આપણે તેમાં જોડાવું જોઈએ. આપણે કોઈના સુખમાં ભાગીદાર ન થઈ શકીએ તો વાંધો નહીં, પણ કોઈના દુઃખમાં અવશ્ય ભાગીદાર થવું જોઈએ. અંતિમ સંસ્કાર થતા હોય અને તેને લઈ જતા હોય ત્યારે તેને કાંધ આપીને રામ નામનું જપ કરવું જોઈએ. અને સ્મશાનમાં પહોંચ્યા બાદ જ્યારે તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવતું હોય ત્યારે તેમના આત્માને ખૂબ શાંતિ મળે તેવી ભગવાન શિવને પ્રાર્થના કરવી જોઈએ. સ્મશાન એ વૈરાગ્યની ભૂમિ છે. સ્મશાનમાં આપણે ગયા હોય તો આપણને વૈરાગ્યનો અનુભવ થાય છે. તેથી સ્મશાનમાં બેઠા બેઠા ભગવાનનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ અને જીવ આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. સ્મશાનને સૌથી શાંત અને પવિત્ર જગ્યા માનવામાં આવે છે. સ્મશાનમાં માણસનું મન શૂન્ય થઈ જાય છે અને તે જોઈને તેને એમ લાગે છે કે અંતે તો દરેક માટે આ એક જ રસ્તો છે, તો દુષ્કર્મને છોડીને સત્કર્મ તરફ આગળ વધીએ. અંતિમ સંસ્કાર વખતે ઘણા લોકો જ્ઞાતિ જાતિના ભેદ કરતા હોય છે કે આ માણસ આવી જ્ઞાતિનો છે, તેથી આપણે ન જવું જોઈએ. પણ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માણસ ગમે તે જ્ઞાતિનો હોય, પરંતુ તેનો અંતિમ રસ્તો તો એક જ છે. અંતિમ સંસ્કારમાં જો તમે 1 રૂપિયાનું પણ દાન કર્યું હશે તો 1000 ગણું તેનું ફળ તમને પ્રાપ્ત થશે. ગરુડ પુરાણમાં પણ જણાવાયું છે કે જો કોઈ વ્યક્તિ ગરીબ છે અને તેને આ કાર્ય કરવા છે, પરંતુ તેની પાસે ધન નથી, અને જો તમે કોઈ આવી વ્યક્તિને મદદ કરશો તો તેનું ફળ તમને ચોક્કસ પ્રાપ્ત થશે. અંતિમ સમયે જીવને શાંતિ મળે તે કાર્ય આપણે કરવાનું હોય છે, કારણ કે આત્મા નીકળ્યા પછી તે શરીર પવિત્ર થઈ જાય છે. જીવનમાં ગમે તેટલું ધન કમાશો તે બધું અહીંયા જ રહેવાનું છે. ગમે તેટલા તમે પશુઓ પાળશો તે પણ ગમાણમાં જ રહી જશે. આપણા ઘરની સ્ત્રી હોય કે પછી માતા હોય, બહેન હોય કે દીકરી હોય, તે પણ ઘરના દરવાજા
અથવા ચોકથી આગળ નહીં આવે. ઉપરથી તેડું આવશે ત્યારે કોઈનું પણ ચાલશે નહીં. કોઈ જ આનાકાની નહીં ચાલે. તમારી માટે બિછાવેલો બિસ્તર પણ રહેવા દેવામાં નહીં આવે. જીવ જે મુક્તિ પામે છે તે પુણ્ય અને પાપ આ બે વસ્તુ સિવાય કંઈ જ લઈને જતો નથી. તમે જે પુણ્યની કમાણી કરશો અને તે જ તમારી સાથે આવશે. માટે જો તમારે તમારા અંતને સુધારવો હોય અને તમારા જન્મને સુધારવો હોય તો ખાસ ઉપર જણાવ્યા પ્રમાણે કોઈની સ્મશાન યાત્રા નીકળે તેમાં અવશ્ય જોડાજો અને બની શકે તો તેને કાંધ પણ આપજો, તો તેનું ફળ અવશ્યપણે પ્રાપ્ત થશે. મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.